કે તમે સવારમાં દર્શન કરવા જાઓ તો એની આગળ માંગતા ને યાર, તમે તમારા શરીરથી નરવા છો, તમે તમારા તંદુરસ્ત તમારું શરીર છે, આથી બીજા કરોડો રૂપિયા તમારે ક્યાં લેવા છે? તમારી આગળ 5,000 કરોડ હોત અને તમારી કિડની ડેમેજ હોત તો, અરે તમારી આગળ 10,000 કરોડ હોત, તમારું લેવર ડેમેજ હોત તો, મંદિરમાં જઈને ભિખારી વેડા કરતા નહીં, એનો આભાર માનજો કે તે અમને આ દુનિયા દેખાડી છે યાર. આ રોજ ઉઠીને મને એકચ્યુઅલી આમ છે, મને એકચ્યુઅલી આમ છે, બાયલા વેડા કરતા નહીં, એની કહી દીજો કે તે દુનિયા દેખાડી છે. તો હવે તારાથી અમારે બીજી કાંઈ અપેક્ષા હોય નહીં. તમારી આગળ 50,000 કરોડ હોત કદાચ, અને તમારા આંખું ન હોત, તમે દુનિયા ન જોતા હોત તો કોક દીક તમારા શરીર ઉપર નજર કરી અને ભગવાનનો મંદિરમાં આભાર માનજો યાર. એને 2 હાથ જોડીને એટલું કીધો, થેન્ક્સ ગોડ, તારો ખૂબ ખૂબ આભાર, અમને આ દુનિયા દેખાડી યાર. કોક દીક હોસ્પિટલમાં જાઓ, કોક દી કેન્સરના દર્દી હોય એના પલંગે જાઓ, તમને ખબર પડે કે આ શરીરના મૂળ કેટલા હોય, શરીરની કિંમત કેટલી છે. આ દેહના મૂળ ન હોય કોઈ દી. કોક દી કોઈ પીડાતા હોય એના પલંગે જઈને ઉભા તો રહ્યો, એની પીડાને જાણો જ ખબર પડે. શું રૂપિયા 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 મંદિરમાં જઈને સવારમાં ભોળાનાથ હજી જાગ્યા ન હોય તા તો આ ભૂગી ગયા હોય ભડના દીકરા ન્યા. અમારે એકચ્યુઅલી ઓડી લેવી છે ને અમારે એકચ્યુઅલી પ્લોટનો સોદો થઈ જાય તો સારું છે, ને કેટલુંક લેવું છે, ક્યાં તમારી ઠાઠડીના ઠેબે આવવાનું છે યાર.